શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાઈ બીજની વ્રતકથા. કારતક સુદ બીજના દિવસ ભાઈ બીજ કહેવાય છે. આ દિવસે બહેને પોતાના ભાઈને જમાડવા તેડે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. કોઈ ભાઈ આ કથા સાંભળે તો પણ તેને બહેનને ત્યાં જમ્યા જેટલું ફળ મળે છે. આ દિવસે મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર લાખો નર નારી નાહીને પવિત્ર થાય છે. સૂરજદેવને સદગુણી સ્ત્રી મળી હતી. 2 સંતાન હતા, એક પુત્ર એક પુત્રી. યમરાજ પુત્રનું નામ યમુના, પુત્રીનું નામ. એક દિવસ યમુનાજી પોતાના ભાઈ યમરાજને ઘેર ગયા અને કહ્યું, ભાઈ તમે મારે ત્યાં જમવા આવજો. બહેન રાજી થઈ ગઈ, કારણ કે ભાઈએ જમવા આવવાની હા પાડી હતી. પરંતુ ભાઈને ક્યાં નવરાશ હતી, તે વચન પ્રમાણે જમવા જઈ ન શક્યા. આવી રીતે 5-6 વખત યમરાજાએ બહાના બતાવ્યા, પણ બહેનને ત્યાં જમવા ગયા નહીં, કારણ કે પોતાની ગેરહાજરીમાં નરકની દેખરેખ કોણ રાખે. એક દિવસ યમરાજાએ બહેનને જમવા આવવાની ખાતરી આપી. યમુનાજી તો રાજી થઈ ગયા. એમણે તો ઘેર જઈને મગચોખાની ખીચડીને મજાની કઢી બનાવી દીધી. આ દિવસ કારતક સુદ બીજનો હતો. યમરાજા તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂકીને યમુનાજીને ઘેર જમવા પધાર્યા. બહેને તો સુવાસિત તેલ ચોળીને ભાઈને નવડાવ્યો અને તેનું પૂજન કરી પાટલો બાજટ માંડી જમવા બેસાડ્યો. બહેને બનાવેલી ખીચડી કઢી ભાવથી ખાઈને યમરાજે બહેનને વરદાન માગવા કહ્યું. યમુનાજીએ કહ્યું, ભાઈ હું એટલું જ માગું છું કે દર વર્ષે તમારે આ કારતક સુદ બીજને દિવસે મારે ત્યાં જમવા આવવું. આવતી વખતે પાપીઓને નરકમાંથી મુક્ત કરી દેવાના અને યથાશક્તિ વસ્ત્ર અલંકાર ધન આપી બહેનને સંતુષ્ટ કરજે. આ દિવસે જે ભાઈ બહેનને ત્યાં જમે તેને સુખ મળે અને નરકવાસ ન મળે. તથાસ્તુ કહી યમરાજાએ કહ્યું, બહેન તારી ઈચ્છા મુજબ દર વર્ષે કારતક સુદ બીજના દિવસે તમારે ત્યાં જમવા આવીશ. વળી જેઓ ભાઈ બીજના દિવસે યમુનાજીમાં સ્નાન કરશે, ખીચડી અને કઢી બહેનને ત્યાં જમશે, તેને હું મારી દાઢમાંથી મુક્તિ આપીશ. તેને નરકવાસ નહીં મળે તેની ખાતરી આપું છું. યમુનાજી કહે, કોઈને સગી બહેન ન હોય તો તે શું કરે? યમરાજાએ કહ્યું, ઓરમાન બહેનને ત્યાં જમે. કાકાની દીકરી પણ બહેન કહેવાય, મામા માસીની દીકરી પણ બહેન કહેવાય. કોઈ ના હોય તો ગમે તેને બહેન માનીને તેને ત્યાં જમાય તો પણ એટલું જ ફળ મળે. યમુનાજી કહે, છતી બહેને કોઈ ભાઈ જમવા ન જાય તો? યમરાજા બોલ્યા, તો તે નરકનો અધિકારી થાય અને તેણે કરેલા બધા સત્કર્મો ધોવાઈ જાય. યમુનાજી કહે, એમાં બહેનને શું લાભ? યમરાજે કહ્યું, બહેન ભાઈને એથી જમાડે તો તેનું સૌભાગ્ય અખંડ રહે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય. યમુનાજી કહે, ભાઈ કારતક માસમાં તારું જોર વધારે હોય છે, એ વાત ખરી છે. યમરાજા બોલ્યા, હા બહેન, કારતક માસ સુદ પક્ષના 15 દિવસ મારી દાઢ વધુ ભયંકર રહેશે. તેને યમદુષ્ટ કહેવામાં આવે છે. તેમાંથી બચવાનો માર્ગ એ છે કે ભાવિકો 15 દિવસ દાળ ભાત ખીચડી કઢી એવો હલકો ખોરાક લે. તેઓને હું યમદષ્ટમાંથી મુક્ત થવા છતાં આ એક જ અપવાદ મૂકું છું. આજનો દિવસ સર્વત્ર ભાઈ બીજ યમદ્વિતીયા તરીકે ઉજવાશે. યમુનાજીએ યમરાજને વિદાય આપી અને ત્યારથી યમરાજ દર વર્ષે કારતક સુદ બીજને દિવસે તેને ત્યાં જમવા આવવા લાગ્યા. ભાઈ બીજના દિવસે કોઈ ભાઈથી બહેનને ત્યાં જમવા ન જવાય તો આ કથા વાંચવા સાંભળવાથી પણ ફળ મળે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને યથાશક્તિ ભેટ આપે તો ભાઈની સમૃદ્ધિ વધતી જાય.